સમાચાર આણંદથી વાસદ નજીક બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ। દુષ્કર્મનો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર સુરેશ ઠાર મરાયો છે। 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસનું એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે। આરોપીએ પહેલા એલસીબી પોલીસ પર હુમલો કર્યો હતો। આરોપીએ હુમલો કરતા 2 પોલીસ જવાન ઘાયલ થયા હતા। જવાબી કાર્યવાહીમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર થયો છે। વાસદ સ્ટેશનની ટિકિટ બારી નજીક રાત્રે એક પરિવાર પોતાની 4 વર્ષની દીકરી સાથે લઈ અને સૂતો હતો, જ્યાંથી સુરેશ વિઠ્ઠલ પરમાર નામનો શખ્સ બાળકીને ઉઠાવીને લઈ ગયો। જોકે પરિવારને બાળકી ન દેખાતા શોધખોળ હાથ ધરી હતી, જેમાં સવારે વાસદ રેલવે સ્ટેશનથી 200 મીટર દૂર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીના મોઢા પર ઘા મારી તેને છૂંદી નખાયું, જ્યારે તેના શરીર પર કપડાં પણ નહોતા। આ સમગ્ર મામલો સામે આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ। પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજને ચેક કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। સીસીટીવી દ્રશ્યોમાં હેવાન બાળકીને ઉઠાવીને જતો હોય તેવું જોવા મળ્યું હતું, અને જેના આધારે પોલીસે તપાસ તેજ કરી અને જેમાં આરોપીને પકડી પોલીસ જ્યારે આવી હતી ત્યારે સુરેશે ઉલટી આવતી હોવાનું બહાનું કાઢ્યું, જેના કારણે પોલીસે કાર રોકી। તો આ તકનો લાભ લઈ સુરેશે ચપ્પુથી 2 પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। જોકે આ સમયે પીએસઆઈ સાથે પણ હાથાપાઈ થઈ હતી, જે દરમિયાન પોલીસે ગોળી મારતા સુરેશ વિઠ્ઠલ પરમાર ઠાર મરાયો છે। સુરેશ વિઠ્ઠલ પરમાર નામનો આરોપી, જેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું ત્યારબાદ બાળકીની હત્યા કરી હતી, આ આરોપી ઠાર મરાયો છે। પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર મરાયો છે। આણંદના વાસદના રેલવે સ્ટેશન નજીક ગઈકાલે 4 વર્ષની માસૂમ બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના બની હતી, અને ગત રાત્રે આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સાથેની મુઠભેડમાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। હું આ જે દ્રશ્યો બતાવું છું, આ જે સ્થળ છે ત્યાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે કે સુરેશ પરમાર નામનો નરાધમ છે, જે 4.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી હતી। તેને બોચાસણથી પકડીને એલસીબી પોલીસ દ્વારા વાસદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે રસ્તામાં આરોપીએ પોતાનો વોમિટ થાય છે તેમ કહી ગાડી ઊભી રખાવી હતી, અને ત્યારબાદ 2 પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો। ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા રાજવીર અને મહિપાલસિંહ નામના 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા। જ્યારે પોલીસ દ્વારા આરોપીને ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં તેણે વધુ હુમલો કરવાનો પ્રયાસ કરતા અંતે પોલીસે ગોળી મારી હતી, અને તેમાં એન્કાઉન્ટરમાં આરોપીનું મૃત્યુ થયું હતું। અહીંયા જે દ્રશ્યો બતાવવા માંગુ છું કે આ એક સ્થળ છે કે જ્યાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। અહીંયા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો છે, અને અહીંયા એફએસએલ અધિકારીઓ પણ પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે માત્ર 24 કલાકની અંદર જ પોલીસ દ્વારા આ સમગ્ર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, અને ત્યારબાદ પોલીસ સાથેની મુઠભેડમાં આરોપીનું એન્કાઉન્ટર થયું છે। ત્યારે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ખરેખર 4.5 વર્ષની બાળકી પર જે રેપ વિથ મર્ડર કરનાર હતો આરોપી, તેની એન્કાઉન્ટરમાં માર્યા જતા એના પરિવારને ન્યાય મળ્યાની આશા લોકો જોઈ રહ્યા છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, આણંદ।